Praise the Lord. Hallelujah. પ્રભુની સ્તુતિ થાવ. પ્રભુના જન્મોત્સવના પર્વના મહિનામાં આપણે આનંદ સાથે આગળ વધી રહ્યા છે નહીં, અને સાહસ થઈ એટલે હવે નવા દિવસની રાહ જોઈ અને વધારે આગળ આપણે જવાને માટે ઉત્સાહ સાથે આપણે વધીશું. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ થાવ કે આ સુંદર સમય, આ સુંદર તક પ્રભુએ આપણને આપી છે નહીં. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પણ જ્યારે પહેલી નાતાલ જ્યારે આપણે મનાવતા પણ નહોતા, અને આ બાબત બની પણ ન હતી, જે પ્રભુ ઈસુનો જન્મ જ્યારે થયો એ સમય, એ પળ, એ ઠંડી, એ ભયંકર રાત્રિ, ભયંકર એટલા માટે કે ઠંડી અને રહેવાની જગ્યા નહીં, પવન હશે નહીં, આપણે બધું જાણતા નથી આપણે, પણ સખત એ રાત્રિ એ સમયો દરમિયાન ઠંડીના સમયની અંદર હશે. કેમ કે આપણે જોઈએ છે કે ઘેટા પડક પર તાપડું કરીને એ લોકો બધા તે આગળ બેઠા હોય છે બધા નહીં, અને દૂતોએ આનંદ કર્યો. હાલેલુયા. ઘેટા પાળકો પ્રભુને મળવા માટે આવ્યા. પહેલી નાતાલે માંગ્યો શોધતા શોધતા આવ્યા. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ થાવ. સિમિયોન મંદિરમાં પ્રભુને જુએ છે, અને ફનુએલની દીકરી હાના એ આનંદ કરે છે નહીં. પહેલી ક્રિસમસનો જે આનંદ કરનારા લોકો એ બહુ થોડા હતા. હાલેલુયા. પણ જે હતા એ બધા જ આત્મિક હતા. હાલેલુયા. ચોક્કસ આપણે માંગીઓને વાઇઝ મેન ગણી લઈએ છીએ. આપણે એમને કોઈ આપણા બાઇબલના અથવા એવા ધાર્મિક ઉપદેશો કે નથી ગણતા, કે ઘેટા પાળકને પણ આપણે નથી ગણતા. પણ સિમિયોન, ફનુએલની દીકરી, દૂતો, સ્વર્ગમાં આનંદ થયો. હાલેલુયા. જે વધારે બાબત છે એ આત્મિક બાબતો અને જે ઉજવણી છે એ પ્રભુના લોકો, જે પ્રભુ તરફથી જે લોકો છે એ લોકોએ એ નાતાલની ઉજવણી કરી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને આજે 2025 વર્ષ પછી આપણે પ્રભુના જન્મની ખુશી મનાવી રહ્યા છે, આનંદ મનાવી રહ્યા છે. હાલેલુયા. માંગ્યો તો સોનું, લોબાન અને બોર લઈને અર્પણ કરવાને માટે ગયા. આપણે આજે જ્યારે પ્રભુની પાસે જઈશું, ક્રિસમસના આજે મતલબ કે જ્યારે આપણે ક્રિસમસના ઉજવણીમાં આપણે જ્યારે પ્રભુની પાસે જઈશું, તો પ્રભુને માટે શું લઈને જઈશું? જગતની ભેટો તો એમને કશા કામની નથી, ધન એમના કશું કામનું નથી, સોનું એમના કશું કામનું નથી. જ્યાં રહે છે ત્યાં બધું સોનું જ છે, સોનાના રસ્તાઓ છે, લાઇટની જરૂર નથી, એટલો બધો પ્રકાશ છે ત્યાં આગળ. હાલેલુયા. મિત્રો, આપણા જીવનોને પ્રભુની પાસે લઈને જઈએ, પ્રભુના હાથમાં સોંપીએ, પ્રભુને કહીએ, પ્રભુ તમારા લોકો પ્રાર્થના કરી રહ્યા છે, મજૂરો થોડા છે, ફસલ વધારે છે, મને તમારો મજૂર બનાવો, મને તમારી દીકરી બનાવો, મને તમારી સેવિકા બનાવો, મને તમારો સેવક બનાવો. હાલેલુયા. અને આ ક્રિસમસથી આપણે એ પ્રભુનો બીજા લોકોને
સાચી બાબતો આપણે જણાવીએ. કેમ કે મને યાદ છે ત્યાં સુધી થોડા સમયો પહેલા રેલીઓ નીકળતી હતી સાન્તા ક્લોઝની, નહીં? અને એ જોઈને બધા દુકાનવાળા કહેતા હતા કે હા ક્રિસમસ છે એટલે કે સાન્તા ક્લોઝ આવે, ચોકલેટો આપે. અને જાણે જેમ પ્રભુએ કહ્યું છે કે હું મારું માન કોઈને લેવા દેતો નથી, અને એમ અમે પ્રભુનું માન સાન્તા ક્લોઝને લેતા જોયું. હજી ઘણા બધા કેરલ્સમાંથી સાન્તા ક્લોઝને ખસેડી દેવામાં આવ્યા છે. હજી ઘણા બધા લોકો કરી રહ્યા છે. આજે પણ એ બાબતો માટે હિચકિયા રાજાએ જેમ એ પિત્તળનો સાપ તોડી નાખ્યો કે જેની આગળ ઇઝરાયેલી લોકો ધૂપ બાળતા હતા, એમ આજે હજી પણ એવા સાપોને તોડવાની જરૂર છે કે જે પ્રભુનું માન લઈ જાય છે. એક મોટા સેવકને મેં આ દલીલ કરી હતી તો મને એમણે એવો જવાબ આપ્યો, તમે કેમ ક્રિસમસ મનાવો છો, કેમ ઈસ્ટર મનાવો છો? લખ્યું છે બાઇબલમાં કે પ્રભુના પક્ષ લેવાની જગ્યાએ તેમણે તેમનું નામ વધે કે તેમના દ્વારા આવો એક મોટો કાર્યક્રમ થયો એને વધારે તેમણે ગણ્યું. કડી વાત છે વાલા મિત્રો, આજે પોતાને વધારે માન મળે એ હેતુથી જુદા જુદા કાર્યક્રમો રચવામાં આવે છે, પણ જે પ્રભુની સાચી ઓળખાણ મળે એ સાચી ઓળખાણ મળતી નથી. વાલા મિત્રો, બીજા અન્ય એવા લોકો જે ક્રિસમસ વિશે સાચું જાણતા નથી, ચલો સુવાર્તા નથી આપી શકતા, કદાચ આપણને એનો બોજ કે આપણને એ સેવા સોંપી નથી, પણ આપણે બધા જે બાબતો જાણીએ છીએ કે ક્રિસમસની ઉજવણી શું છે, કેમ આપણે ઉજવણી કરીએ છીએ, એ બાબત આપણે બધા જ વર્ષોથી જાણીએ છીએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ખરેખર કોઈક પગલાં લેવા જોઈએ કે જેના લીધે આપણે પ્રભુનું માન બીજું કોઈ લઈ ના જાય. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ઘણા બધા ચર્ચિસે એમના કેરલ્સના ઝુંડમાંથી સાન્તા ક્લોઝને હટાવી દીધા છે. ઘણા પરિવારો અલાઉ નથી કરતા એવા જૂથને પોતાના ઘર આગળ. જો એક વખત કડવી વાત છે વાલા મિત્રો, પોસિબલ નથી એવું જ લાગે, પણ એક શરૂઆત, એક પ્રોસેસ આવતા વર્ષે ક્રિસમસના દિવસોને વધારે શુદ્ધ, વધારે પવિત્ર બનાવશે એ ચોક્કસ આપણે વિશ્વાસ રાખીએ. એટલીસ્ટ આપણે વ્યક્તિગત રીતે એ બાબતોને માનીએ, સમજીએ, શીખીએ, પવિત્ર આત્મા પિતાની દોરવણી માંગીએ, સાચા અને ખોટાનો ભેદ સમજાવવા માટે પ્રભુને આપણે વિનંતી કરીએ. ચલો હું પણ એક વ્યક્તિ, માણસ, બોલનાર વ્યક્તિ કે મારા જેવા બીજા ઘણા બધા બોલનાર હશે, પણ પ્રભુની દોરવણી માગીએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પવિત્ર આત્મા પિતાની દોરવણી માગીએ, પ્રભુ ઈસુને વિનંતી કરીએ કે પ્રભુ અમને સમજાવો. હાલેલુયા. એ બાબતો, પ્રભુનો જન્મ એ કોઈને દૈહિક રીતે ખુશ કરવા માટે નથી, પણ એ આત્મિક આનંદ છે. તેમણે આપણા પાપોને માટે લોહી વેવડાયું, તેઓ આપણે માટે અનંત જીવનનું બહારણું બન્યા. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને પસ્તાવાનો તેમણે પસ્તાવો કરો, ઈશ્વરનું રાજ્ય આવ્યું છે એનો તેમણે પ્રચાર કર્યો. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ઘણા બધાને બચાવ્યા, ઘણા બધા ચમત્કારો તેમના દ્વારા થયા, અને તેમણે ઘણા બધાના લોકોના જીવ એ સમયે પણ બચાવ્યા, અને વધસ્તંભ પર
આપણા બધાના જીવોને બચાવી લીધા. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આવો નાની પ્રાર્થના સાથે સાંજના સમયમાં આગળ વધીએ. વલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. ખાસ પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ કે આ સમય દરમિયાન પ્રભુ, જ્યારે આ ક્રિસમસના દિવસોની અંદર જેમ જેમ અમે દિવસો પસાર કરીએ છીએ અને સવાર, બપોર અને ફરીવાર સાંજ થાય છે અને અમે અતિઘણા ઉત્સાહી આનંદ સાથે તમારી સ્તુતિ કરતા, ભજન કરતા અમે બધા જ તમારી આગળ નમી જઈએ છીએ. પ્રભુ, સાથે અમને એ પણ શીખવાડજો કે જે સાચો આનંદ છે એ સાચો આનંદ અમે માણતા શીખીએ, સાચી દિશાઓ તરફ જઈએ, ટોળાઓ તરફ નહીં પણ સત્ય તરફ જઈએ. પ્રભુ, અમને એવું તમે શીખવાડજો અને એ પ્રમાણે કરવા માટે તમે અમને સહાય તથા બળ આપજો, હિંમત આપજો. હા પ્રભુ, તમારા બાળકો તરીકે પ્રભુ, અમે જેમ જુદા કરાયેલા છે એમ અમે જુદા પડીએ પ્રભુ, અલગ થઈએ અને સાચી રીતના અમે ક્રિસમસની ઉજવણી કરી શકીએ. પ્રભુ, એવું તમે થવા દો. હા પ્રભુઓના પ્રભુ, રાજાઓના રાજા, અમે તમને વિનંતી કરીએ છીએ પ્રભુ. ખાસ પ્રભુ, પ્રાર્થના કરતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ, વિનંતી કરીએ છીએ. અમારા બધાની સાથે જેમ તમે દિવસે રહ્યા હતા એમ હવે આગળના સમયમાં, રાત્રિના સમયમાં પણ તમે અમારી સાથે રહેજો, અમારી સંભાળ લેજો, અમારી કાળજી લેજો પ્રભુ. અમારા પર દયા કરજો અને પ્રભુ, જેમ અને જે રીતે અત્યારે આ સમયે આપણે તમારા બાળકોને તમારી અગત્યતા છે, તમારી જરૂરિયાત છે પ્રભુ, તે પ્રમાણે તમે અમારા પર સહાય અને પ્રભુ તમારી કૃપા કરશો એવી પ્રાર્થના કરી છે. અમને પ્રભુ તમારી પાછળ ચાલવામાં વધારે કૃપા અને દોરવણી પૂરી પાડજો. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારું રાજ્ય વહેલું આવે અને પ્રભુ તમારી ઈચ્છા પૂરી થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ. ખાસ પ્રભુ, દયાળુ પ્રભુ, અત્યારે જ્યારે અમે તમારી આગળ નમ્યા છે ત્યારે તમને વિનંતી કરીએ છીએ પ્રભુ, દરેક એવા ખરાબ વિચારોથી અમારું રક્ષણ કરજો, દરેક એવા ખરાબ માર્ગ પર જતા અમને રોકજો. જેઓ ઓલરેડી તમારાથી દૂર છે અને પ્રભુ લગ્નને માને યોગ્ય ગણ્યું નથી, પોતાના શરીરને અબડાયું છે, તમારું જે શરીર તમે આપેલું જે શરીર એ તમારું જે રહેવાનું સ્થાન છે ત્યાં ખરાબ બાબતો છે પ્રભુ, ત્યારે બધી બાબતોને તમે કાઢી નાખો, દૂર કરો પ્રભુ. અને પ્રભુ પસ્તાવી હૃદય આપો, તમારી સાથે ફરીવાર એકવાર જોડાવા માટે, તેમનો નાશ ના થાય તેમનો બચાવ કરજો. દરેક પ્રકારના રોગોથી પીડાતા લોકો જે અમારી સંગતમાં છે એને તમે સાજા કરજો, વિશ્વાસ કરે છે તેમને તમે સાજા કરજો. જુદા જુદા લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટા તુમ્મતો તમે દૂર કરજો. જેઓ કારાવાસમાં છે પ્રભુ, તમે એમને બહાર કાઢજો એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. સાથે પ્રભુ દરેકના નોકરી, ધંધા, રોજગાર અને આવકના સાધનને આશીર્વાદિત કરજો. બાળક ધનનો આશીર્વાદ આપજો, લગ્નનો આશીર્વાદ આપજો. વિદેશ જવાના માટેના રસ્તા ખુલ્લા કરજો, ભણવા માટે, નોકરી કરવા માટે, હંમેશાના માટે પરિવાર સાથે રહેવાના રસ્તાને પ્રભુ તમે ખુલ્લા કરજો. IELTSના બેન્ડ આપજો, જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો. ભણવાને માટેની પરીક્ષાઓ, પ્રમોશનને માટે અને પગાર વધારા માટેની પરીક્ષામાં તમે તમારા બાળકોને પાસ કરજો એવી પ્રાર્થના કરીએ છીએ. આગળના સમયમાં પ્રભુ પિતા
જેમને લોનની જરૂર છે લોન આપો, મકાનની જરૂર છે મકાન આપો, ભાડામાં મકાનની જરૂર છે તો ભાડાનું મકાન આપો, નાણાંની જરૂર છે નાણાં આપો, જેમને પ્લોટ વેચવો છે પ્લોટ વેચાય, જેમને મકાન વેચવું છે મકાન વેચાય. વિશેષ પ્રભુ તમારી સેવિકાના ખેતરમાં અને જે કોઈના ખેતરોમાં અવૈધ નામો મૂકવામાં આવે છે, લખવામાં આવે છે, ગેરરીતો થઈ છે પ્રભુ, એ બાબતોમાંથી તમે તેમને બચાવો અને લોકો ઢાર પ્રમાણે પ્રભુ તેમના વાદીઓ પાસે તમે વિજય અપાવો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. દરેક સેવક અને સેવિકાની સેવાને આશીર્વાદિત કરો, તેમના ઘરોનું પોષણ કરજો, તેમના બાળકોનું પોષણ કરજો, રક્ષણ કરજો. વિધુરો વિધવા બહેનો, અનાથો, મનબુદ્ધિના લોકો, માનસિક રોગ્યો, વિકલાંગોની પણ તમે સાથે રહેજો, ગરીબોની સાથે રહેજો પ્રભુ, દુઃખીઓની સાથે રહેજો. અમારી મિનિસ્ટ્રીને પણ આશીર્વાદિત કરજો પ્રભુ. દુવાર શુક્રાની સંગોતન રોજના રેકોર્ડિંગને પ્રભુ પિતા અને વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવાને તમે આશીર્વાદિત કરજો પ્રભુ. છેલ્લી બાબત આ વર્ષમાં રહી છે આકાશના દેવ, જો તમારી ઈચ્છા હોય તો પ્રભુ એ પણ તમે પૂરી પાડો એવી અમે વિનંતી ભરી પ્રાર્થના કરીએ છીએ. અને જે બંધ થયેલા અમારા માટેના દરવાજાઓ છે પ્રભુ એ ખુલ્લા થાય પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ. રૂકાવટો દૂર કરજો અને પ્રભુ અમને બધાને પ્રભુ તમે તમારા ઉપયોગી પાત્ર કરજો. ને આજે ઘણા બધા અમે આત્માઓ બચાવી શકીએ એવું તમે થવા દો. સવારથી લઈને છે અત્યાર સુધીમાં થયેલા પાપોને માફ કરજો, રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો, દરેકને ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો. અને સવારમાં તમારું ભજન કરવા માટે તમે ફરીવાર તેડી લાવજો. માગતા ઈસુ પ્રભુમાં આટલું સાંભળો, દેવ બાપ માન્ય કરો. આમીન આમીન આમીન.